આ રિક્ષા આપણી છે, આપણા ગામની ડાયાભાઈ લઈને આવ્યા છે બધાને. રામ રામ ને સીતારામ મિત્રો. આપણે કાલ રાતના અહીંયા પલ્લીને હાળવા આવ્યા છે. આપણે પટેલની ગાડી હતી, માઇન્ડ અહીંયા પુગાડી છે. એક્ટિવા તો કે પુગે એમ તો નથી, પણ તોય આપણે પુગાડી છે. હવે અત્યારે આપણે અહીંયા માનતા આવે છે આપણે અમનના ભત્રીજાની, તો આપણે માનતા ઉતારવા માટે આપણે હાળવા મંદિર ઉપર આવ્યા છે. તો આપણે ખોડિયારમાંનું નામ લઈને બધા પૂગી તો જશે. અત્યારે આપણે રિક્ષાવાળા ડાયાભાઈ આપણે કયા રીતે રિક્ષા લઈને આવી ગયા છે. તો આપણે મિત્રો જોઈ શકો અમારી ગાડી ખેલી અમારી બધાની ગાડીઓ ને બધું અહીંયા પડ્યું છે. આ મંદિરનો આખો વ્યૂ મંદિરનો છે. મંદિર આ રીતે પથ્થરમાં ઊભું કરેલું છે. તો હવે આપણે અમનભાઈથી વ્લોગ કરીએ છીએ. આગળનું બધું તમને અમનભાઈ સમજાવશે. માતાજીની દયાથી આ રિક્ષા આપણી છે, આપણા ગામની ડાયાભાઈ લઈને આવ્યા છે બધાને. આપણે સૌ જોઈ શકીએ છીએ કે આ મસરી બાબાનો, અજીત બાબાનો છોકરો કલો એ બટાટા મોળવા માટે તૈયાર છે. આ ભરત છે, આ પટેલ છે, આ અજય છે, વિજય, રમેશભાઈ આપણે પાણીનું કંઈક કરે છે, શું કરતા પણ ખબર છે. આ બાજુ આપણે સવારના ચૂલો જગાવીને બેઠા હતા, એ છે ડાયાભાઈ પલ્લી ગયા છે. આપણે પાણી દગાવવા મૂક્યું છે. આ ભરત કંપનીનો માણા છે, એ બટાકા બોલે છે. વિજય બટાટા મળવા બોલાવ્યો. વિજયની મેચ હતી, આજ રદ થઈ ગઈ છે. ને આ કલો આપણે ક્યાંથી આવ્યો કઈ ખબર નથી. બરોબર, રજા આપી દીધી, વહી આવ્યો છે. તો દુબઈ થી બટાટા મળવા આવ્યો. જય માતાજી, બટાટા મળીએ આગળ પછી મળીએ. સરપાસ જોઈ શકીએ આપણે અત્યારે મંદિરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આપ સૌને સાળવા ખોડિયાર માતાજીનું મંદિર દેખાડીએ. આવો મનભાઈ મંદિરનો મંદિર જોવો તમે ખાલી મિત્રો. ખોડિયાર માતાજીનું મંદિર છે, અંદર દર્શન કરી લેજો. ઉપર જવાય એમ નથી, કપડા ભીના છે, કાલ રાતનો વરસાદ હતો. દર્શન કરી લેજો, ખોડિયાર માતાજીના દર્શન કરી લેજો મિત્રો. આપ તો લોકો જોઈ શકો છો કે અહીંયા જો ટ્રેક્ટર આવ્યું નથી, અમારું ટ્રેક્ટર નથી એટલા ખબર નથી, બાકી ખબર હોય. મોટર ચાલુ છે, બાપુ મોટર લઈને દેખાય છે. તો આપણે હવે અત્યારે નદી તરફ જોવા જાય છે કે કઈ નવાય એવું છે કે નહીં. તો આપણે નદી તરફ મળીએ અમન. તો મિત્રો આપણે નદી તરફ આવી ગયા છે. હવે તમે જોઈ શકો છો કે આ પુલ છે, પુલ આમ તૂટે એવી સંભાવના હજી છે નહીં, કેમ કે પાણી એટલું બધું આવ્યું નથી. હવે આપણે નદી જોવા જઈએ છીએ. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે નદી છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે નદી છે. તમે લોકો જોઈ શકો છો કે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે નદી છે. પણ ભાઈ ઓલી સાઈડ જોઈએ તો ઘેટા અને બકરા ને બધું પહાડ જેવો ઇલાકો છે, એટલે આમ મતલબ હવે ગીર જ કહેવાય. એક દી આપણે જંગલ ચાલુ થઈ જાય છે. તમે જોઈ શકો છો, ખાલી વ્યૂ જોઈ લો એક વખત એટલે તમને ખબર પડી જશે. તરફ જઈ રહ્યા છે આપણા કાળુભાઈ, મસરી બાબાનો છોકરો, એનો છોકરો, એ અહીંયા કાળુભાઈ છે. તો તમે બધા રસોડા તરફ આવો.